પેપર લીક કાંડના મામલે છેલ્લા ઘણા દિવસોથી દેશભરમાં આંદોલનો ચાલી રહ્યા છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે દેશભરમાં આંદોલન ઉગ્ર બની રહ્યું છે. દિલ્હીમાં સોનમ વાંગચુકના સમર્થનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલી લાઠીચાર્જ, ટીયર ગેસના સેલ છોડવા સહિતની કાર્યવાહી સામે સમગ્ર દેશમાં નારાજગી સાથે પ્રચંડ રોષ ફેલાયો છે. જેના પ્રત્યાઘાત ભાવનગરમાં પણ પડતા કોંગ્રેસ દ્વારા શહેર ભાજપ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કરવાનું જાહેર કર્યું હતું. જ્યારે સાંજે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપ કાર્યાલય પહોંચે તે પહેલાં જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. તેમજ કોંગ્રેસના આગેવાનો ભાજપ કાર્યાલય પહોંચે તે પહેલાં જ પોલીસે પીલ ગાર્ડનથી આગળ મોટાભાગની અટકાયત પોલીસે કરી હતી. આમ છતાં ઘણા આગેવાનો અને કાર્યકર્તાઓએ પોલીસના બંદોબસ્તની વચ્ચે ભાજપ કાર્યાલય સામે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પુતળાનું દહન કર્યું હતું. શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસની નજર સામે શિક્ષણ મંત્રીના પુતળાનું દહન કરવામાં આવ્યા બાદ પોલીસે કોંગ્રેસના 50 જેટલા કાર્યકરોની આગેવાનો અટકાયત કરી હતી.